નેત્રંગ તાલુકાના શણકોઈ ગામની આશ્રમ ફળિયા સ્થિત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવાના કરકમલના હસ્તે આંગણવાડીમાં એક દીકરી, બાલવાટિકામાં 12 બાળકો, ધોરણ 1માં 9 બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. સર્વધર્મ પ્રાર્થના કરી આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ CET, NMMS, PSE, જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને ઉપસ્થિતો તેમજ SMC અધ્યક્ષ, ડેપ્યુટી સરપંચ તેમજ મનુદાસ બાપુના હસ્તે પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતો દ્વારા બાળકો, માતા બહેનો અને વાલીઓને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી આવનાર સમયમાં શિક્ષણનું ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ વૃક્ષારોપણ કરી શાળાના સ્માર્ટ ક્લાસનું નિરીક્ષણ કરી SMC તેમજ ઉપસ્થિત વાલીઓ સાથે બેઠક યોજી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કલ્યાણધામ રામદેવ પીર મંદિરના મહંત મનુદાસ બાપુ તરફથી તમામ બાળકોને દાળ, ભાત, શાક અને લાપસીનું તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને દફતર પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરી અર્પિતાબેને કર્યું હતું.